की प्राणनाथ प्यारे सतगुरु महाराजनी गुरु श्री धर्मदास महाराजनी जो जो यातक जाय छे ए जो जो यातक जाय छे अने लई लो लाभ आ अवसर चूक्या पछी फेर नहीं आवेगा काले आया कोई नहीं होयो आ अवसर चूक्या पछी पाछो आवવાનો નથી એ રજકણ તારા રજળ છે જેમ રજળે રણની રેત બાજી છે હજી હાથમાં છેત નરતું છે હજી બાજી હાથમાં એટલે આપણા પગ હાલે છે આંખે હુજે છે કાને સાંભળી છે તાર લગી વિતક કથા સાંભળો પછી ખાટલામાં પીડ્યા પીડ્યા કોણ આવ્યું ક્યાં ગયું કોને એ કરવું એ કરતા આ કરો તો આ ભેગું આવે છે એને એમાં મને એ તાપીને કાંઠે છીટો પીઠે ઢોળનું ધામ છે અને ત્યાં બિરાજે શ્યામદાસ મહારાજ એ શરણે આવો એને દુઃખ કાપશે તમે દ્રઢ રાખો વિશ્વાસ વિશ્વાસ એટલે તો બધું થાય વિશ્વાસે વાણ હાલે છે તો વિશ્વાસ નહીં રાખે આપણું રાત દિવસથી ધ્યાન રાખે છે પણ આપણે ધ્યાન રાખતા આપણે એટલે આપણે એ શીખો પછી આ રસ વિતકનો રસ કોને સાખ્યો એ ચિંતામણી સાખ્યો અને ચિંતામણી સાખ્યો ને એ આરસ ચિંતામણીએ સાખ્યો અને જેરમભાઈ કંસારામ અને લાલદાસે એને સાખ્યો અને ઓલા ફેરો છે ભર પીવો એના છૂટી ગયા શાક વ્યસન પોતાનો ઘા કરી દીધો અને આપણે બોલા કે ભાઈ માવા બંધ નથી હાલતું નથી રહેવાતું અરે આને પોતાનો ઘા કરી દીધો 4 વ્યસન છૂટા કરી દીધા અને ન હાલે પણ આ વિતો આપણને શ્રદ્ધા રહેતી નથી એમાં જે નાની એવી થોડીક વાત કરું હવે કે એક માધ્યમાં ભિક્ષામ દેવી કરીને આવ્યા અને સુશીલાબેન હતા નામ સુશીલાબેન કોઈ તો બાપ કર્યો સુશીલાબેન મહારાજ ઉભાર્યો એટલે આપણે કઈ ઉભાર્યો એટલે મારા બહેન ખમે ને હવે શીપિયામાં રોટલી લઈ અને આવ્યા લો મહારાજા વાસી રોટલી હવે મહારાજ વિચારમાં પડી ગયા કે આ વાસી રોટલી શીપિયામાં ઢુવાડા નીકળે રોટલીમાં અને વાસી રોટલી કેમ કીધી પછી કે મહારાજ મારી 20 વર્ષની ઉંમર થઈ છે એ બેન હતા 40-50 વર્ષના અરે ડબ્બો લગેલા એટલે ખબર ન પડે માઇકમાં કે બેન તમે આ ગાંડા થઈ ગયા છો આ તમારી 20 વર્ષની ઉંમર કહો છો તમારે તો 40-50 દેવાથી પછી કે મારા ધણીના 5 વર્ષ થયા છે આ કેમ સમજવું પોતે 20 વર્ષની અને ધણીના 5 વર્ષ થયા છે પછી એ મારી હાહુના 2 વર્ષ થયા છે લે 2 વર્ષની હાહુ અને મારા હારાનો જન્મ થયો નથી બોલે પ્રાણા ત્યારે મારા સુશીલાબેનના પગમાં પડી ગયા આપણે કેમ આ બેનના પગમાં અમને કંઈક અડચણ હોય તો અમને ખુલાસો કરો પછી બેને ખુલાસો કર્યો આ રોટલી ફળફળતી આપી વાસી કેમ કહી અમે આગલા ભવનું ખાઈ છે આ ફેરે કાંઈ કર્યું નથી આપણે આગલા ભવનું ખાઈ છો અને આપણા જેટલા મહિલા મંડળના અને જે બધા સાંભળે ભાઈઓ એના આગલા જન્મના પુણ્ય છે ને એ રાજી મહારાજે આ બેનને ત્યાર કરીને અહીંયા આપણને મોકલ્યા હે લગાલા આવા બેન શ્રોતા વક્તા પણ આપણે મહેનત કરી રહ્યો ત્યાંની ત્યાં છેટે છે એ હાલી અને હું તો અહીંયા બાજુ ભરવ છું ને આવું છું કે એ કાંઈ બહુ કહેવાય નહીં પછી ક્યાં વાત કીધી 5 વર્ષ
ધણીના 5 વર્ષ થયા છે. હવે બેન નાનો બેનના એટલે બેન કે હું મારે માવતરે 20 વર્ષ થઈને તાલગી ઠેકડા માર્યા, ઓલી પૈકી ગઈ, આમ ગઈ, બરોડા ગઈ, ફરી ગઈ, બધી ગઈ અને 20 વર્ષ એમનું વીએ ગયા. હું સાસરે આવીને એટલે મને એક સંત મળ્યા ને એટલે મેં એને જમાડ્યા, પછી એને બોધ દીધો કે તમે પ્રભુ ભજન કરો. ત્યાંથી મારા 20 વર્ષ ગણાયા. સમજી લેજો આપણે કેટલી જિંદગી ગણવાની. ભલે 105 વર્ષ જીવો પણ કેવું જીવાને એ જોવાનું. પછી મારી હાહુના 2 વર્ષ થયા, બોલા ધણીના 5 વર્ષ. મેં મારા ધણીને 20 વર્ષ થયા મહેનત કરું. સ્વામિનાથ મંદિરે જાવલી, પાછા આવો તો એ મંદિરે થતા ગયો, આવ્યો ગયા હતા ત્યાં ટાઈમ જ નથી, કેમ ગયો એમ કરતા 5 વર્ષ ત્યાં જાય છે એટલે એની જિંદગી 5 વર્ષની. હવે મારી હાહુના 2 વર્ષ આવ્યા, બા આલ્યો ઠેલી, આલ્યો માળા અને તમે મંદિરે જાઓ. ભાઈ મારીથી હલાતું નથી, શેઠું છે કેમ જાવું. અને પાછા ડોશીમાં શું કે મારો રોયો ગાડીઓ આઘો હોય ને હું એક પગ મારી પાસે આવીને મને મારી નાખે તો 80 વર્ષના ડોશીના મરવાની ભીખ. પણ મંદિરે જાય પછી 2 વર્ષ મીડ્યા જાઓ. પછી મારા હારાનો જન્મ દેવો આવે, સાંભળજો આ બાજુ આવ્યું છે, આ બાજુ એનો જન્મ થયો નથી. એ હજી ગામના રોડના ઓટલા તોડે, મંદિરના ઓટલા તોડે, આવું કાંઈ ત્યાં પછાત મળે, કાંઈક મળે, પણ રોડના ઓટલા તોડે હું મળે. એટલે કાંઈક જોજો તક જાય છે, લઈ લો હાલાવ, અવસર ચૂક્યા પછી ફેર નહીં આવે દાવ. હવે ટાઈમ બહુ થઈ ગયો, મારી વાણીને વિરામ આપું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી, પ્રાણ ધરે કી, બોલ બોલ બંદે. આવું જકાર આવે ને તો મને મજા આવે.